આવી ગયો છે આપણી વાડીમાં હાથીડો અને હાથીડાથી આપણે તલ કાઢવાના છે. જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે આવી ગયા છીએ આપણા કવાસવાળા વાડીમાં. અને કાલ ઓટલા લગ્ન હાલ્યા હતા. આજ સવારે ચાલુ કરી નાખ્યા વિખેડા બળદથી. કાલ થોડાક રહી ગયા હતા અને ઓટલી બાજુ લગી આંકવાને છે. અને વિખેડી હતી રગડો સા પીવા ગયા જુઓ છે ને, બનાવી નાખીએ રગડો સા. નહીં પીવા ગયા રગડો ચા. એટલે આંકવા માંડેલી એકવાર આપણે ઝલક દેખાણી તમને થોડી પછી. અચ્છા, આપણું કપાસ તો વળી પાછા રગડો સા પીને સાનું નશો ચડી ગયો છે. અને બંને આંકવા મળી ગયા બળદના વિખેડા. લેવરો લેવર આવે જો, હાલે તો જા. અને આને કહેવાય અમારો જીવ. બાકી ટ્રેક્ટર અમે હાલ ચાલતે નીલામ ન હાલે. હા હાલે જો. આજે આપણે નાથાભાઈ બળદને વિખેડા આંકવા માટે આનો કોન્ટેક કરજો તમે. નંબર 99 મોડું ઉઠાણું તો 99. પછી મિત્રો હાલતા હાલતા આપણે આ બાજુ વિખેડા ચાલુ છે. અને આપણે આ સેટે આવી ગયા અહીં. અને અહીંયા વળી પછી એક વસ્તુ તમને દેખાણું તો જેવું જગ્યા તમને દેખાડી હતી. અને આ વખતે આ જગ્યા જો અહીંયા ગુફા મળી આવી છે વળી પાછી. હવે અંદર આપણે જોઈએ. ઓલી વખતે કાંઈ નથી દેખાણું, આ વખતે કદાચ દેખાય કેમેરામાં. મિત્રો કાંઈ દેખાય છે? થોડુંક ઝૂમ કરીને આપી જવા દઈએ અંદર. કદાચ કાંઈક દેખાય તો મિત્રો લગભગ આ સામેની સાઈડ નીકળી જાય ત્યાં અંજવાળો દેખાય છે. અને વચ્ચેથી એક પાઇપલાઇન નીકળે એવું બધું છે. લગભગ જો આ સામેની સાઈડ નીકળી જાય. પણ કોણે ગુફા બનાવી છે જો અહીંયા બધા નિશાન છે. અહીંયા ઘણીથી અંદર જાય ને એટલે ગુફા કોઈક જંગલી જનાવરે ગુફા બનાવી છે. પણ આ બધી સામેની સાઈડ નીકળી જાય એવું બધું. તો આવી વસ્તુઓ તમને બતાવતો રહીશ. તો એટલા માટે વિડીયોને લાઈક કરી નાખો. અને હજી સુધી અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખો. કારણ કે આપણા વાડીમાં આવી એવી વસ્તુ હશે એ તમને હું બતાડતો રહીશ. તો લાઈક કરી નાખજો એટલા માટે. પહોંચી આવે અહીં ઘરે ને ટ્રેક્ટરમાંથી કમ્પ્લીટ કરી નાખ્યો છે બધો અતારો તૈયાર. અને આજ કંઈક સારી વસ્તુ કરવાની વાડી જઈને જોવો. આ તૈયાર કર્યું એટલે તમને 50% ડાઉ થઈ ગયું છે ક્યાં જાય. તો આપણે વાડી જઈશું પહેલાં અને શું કરવાનું તે પણ તમે જોજો. પણ બાઇક લઈને જવાનું હોય. પછી આવી ગયા અહીં આપણે વાડીએ. અને અહીંયા આગળ બળદ જો બળદને આપણે નાખી દીધો છે ખોળ. કારણ કે વિખેડા બીટીમાં કમ્પ્લેટ હાલી ગયા છે. અને આ બાજુ બધો અતારો આપણે અહીંયા ટ્રેક્ટરમાં જ નાખી દીધો છે. ઘરેથી દાંતી લઈ આવ્યા હતા, દાંતીને છોડાવી નાખી છે. અને ટ્રેક્ટરમાં અતારો રાખી દીધો છે. અને થોડી વાર પછી હું તમને કહી શકું આપણે જવાનું ક્યાં છે. ચલો આપણે થોડી વાર પછી આપણે જાશું નહીં જાશું બસ એટલું જ. પણ ભાઈ અત્યારે જાય આપણે બાઇક લઈને થોડી વાર પછી જઈશું. મિત્રો જો અહીંયા ક્યાંક અલગ જ પ્રજાતિ છે. શું છે મિત્રો તે નામ આનું કમેન્ટ કરજો. રસ્તામાં આવી ગઈ આપણે બાઇક લઈને જતા હતા. તો મિત્રો પછી આપણે પહોંચી આવે છીએ તલ કાઢવા માટે. અને જો અહીંયા આવી ગયો છે આપણી વાડીમાં હાથીડો. અને હાથીડાથી આપણે તલ કાઢવાના છે. હાથીડો એટલે કે હાર્વેસ્ટર જો આવી ગયો છે આપણી વાડીમાં. અને પાછળ તમને ઓગટ દેખાતી છે. અને કાંઈક આવી રીતના તલ નીકળે છે હું તમને દેખાડું. જુઓ આમાં જાય એટલે પછી પૂરો કાંઈ વધે નહીં. તો મિત્રો કાંઈક આવી રીતના આપણા તલ નીકળે ને આ કાઢી નાખવાને આજ જો વરસાદ ન આવે તો. બાકી સોતરા નીકળી જાય. તો આપણે આવી ગયા છીએ હાથેડાની ઉપર. અને કંઈક અહીંયા આવી રીતના દાણા આવે છે. અને આવી ટાંક્યું ભરવાની છે જેટલી ભરાયેલી ઓછું. જો કંઈક આવી રીતના દાણા આવે છે મિત્રો. આવો માલ આવે છે વ્હાઈટ ગોલ્ડ.
આ બાજુ આટલો બાકી છે અને પછી આગળ બીજા ખેતરમાં પણ કાઢવાના છે અને ઝીણા ઝીણા વરસાદ આવે એનું પછી તમને બીજી યોગી દેખાય ત્યાં પણ કાઢવાનો છે અને આવું કે ઉડલાવતા હોય કાગર માથે પછી નીકળતો આવે જો અને પાછળ આ બધું મલબો કહેવાય આને આ છે ડ્રાઈવર મિત્રો તો એક ટાંકી આપણે ખાલી કરી નાખી છે ટોલીમાં જો ધાર થાય હો આવા જ અડધાની કાઢવાનું બાકી અડધા નીકળે મિત્રો આપણે લઈ આવ્યા છીએ રગડો ચા કારણ કે માણસોની ચાર્જિંગ પૂરી થઈ ગઈ અને હવે બેટરી ચડી જાય થોડી વાર પછી કારણ કે ચાનું નસો ચડશે એટલે બેટરી પૂરી થઈ જાય એવું છે બધું અને રાજેશભાઈનું હાથીડે તો ભૂકા કાઢી નાખ્યા જો 2 કલાકમાં આપણી 3 કડપટ લઈ લીધો છે અને હાથીડો તો હાથીડો જ ગયો અમારા કે લઈ જા સોદરા કાઢી નાખ્યા જો ખોરાકી કેટલી એ જ કાંઈ નક્કી નથી જેટલો તેટલો ખાઈ જાય ત્યારે ને ત્યારે અને આટલી ઓગી રહીએ અને પછી બીજા પડામાં આપણે લઈ જવાનું આપણા હાથીડાને તો તલવારી વાડીમાં તલ નીકળી ગયા અને આપણે આવી ગયા વાડી ને અહીંયા બળદો બાંધા છે અને બળદને આપણે ઉખેલી હતી અહીંયા લઈ આવ્યા અને હાથીડો ગયો છે બીજી વાડીમાં કાઢવા અને હું ભરણભાઈ છે અને આપણે જવાનું છે ઘરે શું કરવા એ કાંઈ ખબર છે નહીં કારણ કે અહીંયાથી તલની ગુણું ભરાઈને લેમોર્ગિનીમાં ગઈ છે ઘરે એ આપણે ઉતારવાની છે અને બીજા તલ તો મોડા નીકળી જશે અને મિત્રો આજ માટે બસ આટલું જ આપણું બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ લાઈક કરી નાખો અને મારો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા મસ્ત મજાના તમે બ્લોગ જોઈ શકો અને અમારો બ્લોગ સારો લાગ્યો તો તમારા 10 મિત્રો સુધી શેર જરૂરથી કરી નાખ જરૂરથી કરી દેજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી.